તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રકરણ 9 માહિતીનું નિયમન. તો આમાં શું આવશે? તો માહિતી તમે જોઈ હશે અમુક પ્રકારની, જેમ કે ક્રિકેટમાં જેવી રીતે અમુક બોલિંગ કરે, અમુક ઓવર ફેંકે, ધારો કે 10 ઓવર ફેંકે છે અને દરેકે અમુક રન આપે છે. દરેક બોલર દરેક ઓવરે અમુક રન આપે છે અને અમુક વિકેટ પણ લે છે. આ માહિતી દરેક બોલરની અને રન કેટલા આપે છે એ અને કેટલી વિકેટ લે છે એ બધું કેવી રીતે આપણે એક ટેબલમાં દર્શાવી શકીએ? અથવા તો કોઈ તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બધા હોય અને વિદ્યાર્થીઓને જો એવું પૂછવામાં આવે કે તમને કઈ રમત ગમે છે, કોઈ એક જે સૌથી વધારે ગમતી હોય એનું નામ બોલવાનું છે. તો કોઈક વિદ્યાર્થી કહેશે ક્રિકેટ, કોઈક કહેશે હોકી, કોઈ કહેશે કબડ્ડી, એવી અલગ અલગ રમતો કહી શકે. તો ઘણા વિદ્યાર્થીઓની રમત રિપીટ એટલે કે પુનરાવર્તિત થશે. કેવી રીતે? તો કોઈ એક વિદ્યાર્થી ક્રિકેટ કીધું તો બની શકે કે બીજા વિદ્યાર્થીઓમાંથી પણ 4-5 જણ કે વધારે પણ એવું કહે કે મને ક્રિકેટ પસંદ છે. તો આ બધી માહિતીને અલગ અલગ લખવા રહીએ આપણે કે આને ક્રિકેટ પસંદ છે, પછી આ બીજા એક જણને ક્રિકેટ પસંદ છે, એ રીતે એની જગ્યાએ એક જ વખતમાં કઈ રીતે દર્શાવવાની હોય? મતલબ હું એવું કહેવા માગું છું કે ઓછા લખાણ સાથે વધુ માહિતી કઈ રીતે આપણે ભેગી કરી શકીએ નાની જગ્યામાં, બરાબર? એ આપણે આમાં શીખવાનું છે કે માહિતી કઈ રીતે લખાય. આપણી જરૂરિયાત મુજબ માહિતીને કઈ રીતે આપણે લખીશું કે એને આપણને સરળ પડે સમજવામાં કે આ શું કહેવા માગે છે, બરાબર? તો જુઓ, હમણાં જે પહેલાં જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે જોઈએ તો ધારો કે અહીંયા મેં બનાવું છું કે બોલર છે. અહીંયા જેટલી ઓવર નાખે છે એ છે. એક ટેબલ બનાવું છું. પછી ધારો કે કેટલા રન આપે છે એ છે અને છેલ્લે વિકેટ કેટલી લે છે એ છે, બરાબર? ટેબલ જેવું બતાવી દઉં એટલે ખ્યાલ આવે. તો વિચાર કરો કે મેં બોલરનું નામ ધારો કે આપી દઉં છું ABCD એ રીતે. આ એ બોલર છે, આ બી છે, આ સી અને આ ડી, બરાબર? બોલરના નામ મેં ABCD તરીકે આપ્યા. હવે દરેક બોલર ધારો કે 10 ઓવર નાખે છે, 10 ઓવર ફેંકે છે. હવે આ બોલર 10 ઓવર ફેંકે એમાં રન આપે છે ધારો કે 45 10 ઓવરમાં. આ ધારો કે રન આપે છે 50, આ રન આપે છે 20, આ રન આપે છે 26 અને વિકેટ, તો ધારો કે આ વિકેટ લે છે 2, આ વિકેટ લે છે 3, આ લે છે 2 ને આ 1. તો આ આપણી એક માહિતી બની. કેવી રીતની? તો કે બોલર એ 10 ઓવર ફેંકે છે અને રન 45 આપે છે અને વિકેટ 2 લે છે. બી બોલર છે એ ઓવર 10 નાખે છે અને રન 50 આપે છે અને વિકેટ 3 લે છે. સી બોલર છે એ 10 ઓવર નાખે છે, રન 20 આપે છે અને 2 વિકેટ લે છે. એવી જ રીતે ડીનું કે 10 ઓવર ફેંકે છે, 26 રન આપે છે અને 1 જ વિકેટ લે છે, બરાબર? તો આ એક માહિતી થઈ કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે અલગ અલગ લખવાની જરૂર ના પડે. આ રીતે કે બોલર એ છે એ 10 ઓવર ફેંકે છે અને 45 રન આપે છે અને વિકેટ 2 લે છે. એવું દરેકનું અલગ અલગ ના લખવું પડે. આપણે એક ટેબલ બનાવ્યું ને એમાં દરેકનું દર્શાવી દીધું કે આ બોલર છે તો બોલર, ઓવર છે તો આ ઓવર, રન છે તો આટલા બધાના અને વિકેટ છે તો આ રીતના. એટલે આપણે જોઈને ખ્યાલ આવી જાય એ આટલી ઓવર ફેંકી, આટલા રન આપ્યા, આટલી વિકેટ લીધી. એવી રીતે બીનું, બરાબર? તો આ આપણને સરળ પડે સમજવામાં. તો આ એક પ્રકારની માહિતી આપણે દર્શાવી કહેવાય, બરાબર? તો જોઈએ બીજી માહિતી કઈ રીતે દર્શાવી શકાય તે. હવે આપણે એ જોઈએ કે માહિતીની ગોઠવણી આપણે કઈ રીતે કરવાની છે. તો જુઓ, વિદ્યાર્થીઓનો તમારો વર્ગ જે છે એમાં આવીને મેં એમ કહું કે તમે
ફળોનું લિસ્ટ બનાવો, વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવો કે કોને કયા ફળ ભાવે છે, બરાબર. તો ધારો કે અહીંયા મેં લખું છું ફળનું નામ. મારે વિદ્યાર્થીના નામથી મતલબ નહીં, મારે ખાલી એટલું જાણવું છે કે કયા વિદ્યાર્થીને કયું ફળ ભાવે છે, બરાબર. તો અહીંયા મેં લખું છું ફળનું નામ. બરાબર. અહીંયા મેં ફળનું નામ લખીશ, અહીંયા મેં નિશાની કરીશ. નિશાની શું કરીશ તે તમને બતાવું છું. અને પછી આવશે સંખ્યા, કે કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે. તો અહીંયા મેં ફળનું નામ લખીશ, અહીંયા મેં નિશાની કરીશ અને અહીંયા મેં સંખ્યા લખીશ કે કેટલા વિદ્યાર્થીઓને એ ભાવે છે, બરાબર. કેવી રીતે? તો ધારો કે લખું છું કેળા, સફરજન, ચીકુ અને અનાનસ. આ રીતનું લિસ્ટ બનાવું છું. હવે આ રીતની માહિતી લઈને ધારો કે કોઈ એક વિદ્યાર્થીને મેં એક કામ સોંપું છું, કાં તો મેં પોતે કરું છું, અને આ રીતનું લિસ્ટ બનાવીને મેં શું કરું છું, જઉં છું અને મેં એક વિદ્યાર્થીને પૂછું છું કે આ લિસ્ટ છે એમાંથી તને કોઈ એક ફળ કહેવાનું છે કયું ભાવે છે. તો એ કહેશે કે મને કેળા ભાવે છે, તો મેં ટીક કરીશ આ રીતે. પછી બીજાને પૂછ્યું તો તને કયું ભાવે છે, તો એ કહેશે કે મને સફરજન ભાવે. ત્રીજાને પૂછ્યું તો કે એ ફરી કહેશે કે સફરજન ભાવે. ચોથાને તો કે મને અનાનસ ભાવે. પાંચમાને તો કે ચીકુ. પછી ફરી તો કે ચીકુ, ફરી તો ચીકુ, ફરી તો કોઈ કેળા. તો આ રીતે લિસ્ટ બનાવું છું. તો આમાં મને શું ખબર પડી કે આમાં 2 જણને, ધારો કે આટલા વિદ્યાર્થીઓ છે, કેટલા 1 2 3 4 5 6 7 8 જ વિદ્યાર્થીઓ હોય, તો આ માહિતી મને મળી કે કેળા 2 જણને ભાવે છે, સફરજન 2 જણને ભાવે છે, ચીકુ 3 જણને અને અનાનસ 1 જ જણને ભાવે છે, બરાબર. તો આ માહિતી દર્શાવવાની એક રીત થઈ કે મેં આ રીતે દર્શાવું. પણ આપણે શું કરવાનું છે એ કહું તમને. ખાલી આ નિશાની કરી છે ને, સંખ્યા ધારો કે લખી દઉં, આ સંખ્યા લખું ને કે આ 2, પછી આ પણ 2 છે, પછી આ 3 વિદ્યાર્થી છે કે જેને ચીકુ ભાવે, 1 વિદ્યાર્થી છે જેને અનાનસ ભાવે. પણ આપણે બીજી કઈ રીતે દર્શાવવાનું છે ને તે તમને કહું. જુઓ, હવે આ જે નિશાની કરેલી છે, આ ગ્રીન કલરથી, લીલા કલરથી, એ હટાવું છું અને બતાવું છું કે બીજી કઈ રીતે દર્શાવાય. હવે બીજી દર્શાવવાની રીત એ રીતની છે કે આ રીતે બતાવું, લીટા પાડીને, કે કોઈકને શું કહેવાય કેળા ભાવે છે તો મેં આ રીતે ટીક કરી દઈશ. સફરજન ભાવે એમ કહેશે તો એમ, પછી કહેશે કે ફરી કહેશે કે કેળા ભાવે, ત્રીજો વિદ્યાર્થી ફરી કહે છે કેળા ભાવે, પછી કહે છે કે ચીકુ ભાવે, તો આમ, પછી આમ. તો આમ જુઓ કે ધારો કે એવું થાય છે કે સફરજન ભાવે છે, જેમને પસંદ છે સફરજન, તો બહુ વિદ્યાર્થીઓ મળી જાય છે, આટલા બધા. તો હવે મારે જ્યારે જોવું હોય ને તો ગણવું પડે. કઈ રીતે? સફરજન કેટલાને ભાવે છે તો ગણવું પડે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સફરજન ભાવે છે, તો દરેકે ગણવું પડે મારે આ રીતે 10 એ 10. હવે વિચાર કરો કે 20 વિદ્યાર્થીઓ એવા મળે કે જેમને ચીકુ ભાવે, તો મારે 20 એ 20 ગણવા પડે. કેમ? મને જોઈને ખ્યાલ ના આવી જાય. હા, જોઈને ખ્યાલ આવે ના આવે, બરાબર. તો આ માહિતી આ રીતે દર્શાવવાની છે ખાસ કરીને આપણે. પણ આમાં મુશ્કેલી છે. કેમ? તો કે આ રીતે જો 20 25 કે 30 કે વધારે પણ વિદ્યાર્થી હોય તો આ રીતે દર્શાવવા જઈએ તો પછી આપણે ગણવું પડે. તો આપણું માહિતીને આ રીતે દર્શાવવાનો કોઈ મતલબ નથી રહેતો. આપણને મહેનત તો એટલી જ પડે, કેમ કે ગણવું પડે, બરાબર. તો આને દર્શાવવાની બીજી એક રીત છે તે તમને બતાવું છું. હવે જુઓ, આ હટાવું છું અને કઈ રીતે દર્શાવવાનું છે ને તે તમને કહું છું. તો ઉપયોગ તો એ રીતે લાઈન દોરી હતી આપણે, એ રીતનું જ કરવાનું છે. પણ કઈ રીતે દર્શાવવાનું છે? તો ધારો કે કોઈ વિદ્યાર્થી મળશે આ રીતે, જેને કેળા ભાવે તો આમ કરીશ, સફરજનમાં પછી આમ કરીશ, પછી કહેશે કે કેળા ભાવે તો આમ, પછી સફરજન ભાવે છે તો આમ ક્યાં સુધી કરીશ? તો કે મેં 4 સુધી કરીશ અને 5મો પછી મેં આડો લીટો કરીશ. કઈ રીતે? તો આગળ 3 છે, પછી ફરી વિદ્યાર્થી મળ્યો કે જે કહે છે સફરજન ભાવે પસંદ છે તો આમ કરીશ. પછી 5મો વિદ્યાર્થી મને મળશે ને તો મેં આ રીતે લાઈન કરીશ, આમ એના પર ક્રોસ કરીશ, બરાબર.
છઠ્ઠો વિદ્યાર્થી મળે ને તો પછી અહીંયાથી લખીશ આમ 1, 7મો તો આમ, 8મો આમ, 9મો મળે તો આમ, પછી 10મો મળે એટલે કે આ 5 થાય ને તો ફરીમાં આમ કરી દઈશ. બરાબર. કોઈમાં પણ દરેક વખતે એવું કરીશ. 3 સુધી 4 સુધી વાંધો નહીં. 5મો આવે તો મેં એ 4 જે લીટા પાડ્યા એના પર ક્રોસ કરીશ. બરાબર. ચીકુમાં ધારો કે કોઈ વિદ્યાર્થી કહે ચીકુ ભાવે, બીજો વિદ્યાર્થી પણ કહે છે, ત્રીજો પણ કહે છે, ચોથો પણ કહે છે, પછી 5મો વિદ્યાર્થી કહે ને તો મેં આમ કરી દઈશ. બરાબર. ફરી 1, 2, 3, 4 અને 5મો વિદ્યાર્થી મને કહેશે તો એમ કરી દઈશ. બરાબર. પછી ફરી કહેશે કે આ કેટલા 10 થયા, પછી 11મો વિદ્યાર્થી કે 12મો વિદ્યાર્થી મળે કે ચીકુ ભાવે છે, 13મો મળે, 14મો મળે, પછી 15મો વિદ્યાર્થી મળે ને 14મો મળે ત્યાં સુધી મેં આવરવા દઈશ માહિતી. બરાબર. અને પછી 15મો મળે તો મેં આ રીતે ક્રોસ કરી નાખીશ. બરાબર. આમ પછી 16મો મળે, 17મો મળે, 18મો મળે તો આ રીતે રહેશે. બરાબર. કોઈને ધારો કે અનાનસ ભાવે છે તો 1, 2, 3, 4 વિદ્યાર્થી છે તો આ રીતનું થશે. તો આમાં મને ફાયદો શું થશે ખબર? કે મેં આને જોઈને જ ખબર પડી જશે કે આ 5 છે ને આ 5 છે એટલે 5 ને 5 10 વિદ્યાર્થીઓ છે. આને જોઈને જ ખબર પડી જાય કે આ 1, 2 ને 3 છે ને એટલે 5, 3, 15, 15 વિદ્યાર્થીઓ થયા, 16, 17 અને 18. તો આ ગણવામાં જોયું સરળ થઈ ગયું. એટલે ધારો કે 3 વિદ્યાર્થી એવા છે કે જેને કેળા ભાવે તો આને મેં જોઈને તરત જ કહી દઉં. આના પહેલાં જે તમને મેં બતાવ્યું એમાં જોયું ને કે મારે એક ગણવા પડતા હતા કે 1, 2, 3, 4 એમ 20 હોય તો 20 સુધી ગણવું પડે, 10 હોય તો 10 સુધી ગણવું પડે. બરાબર. એની જગ્યા પર અહીંયા ફાયદો શું થઈ ગયો કે મેં 5ને આ રીતે બનાવી દીધા, 5, 5ની જોડ બનાવી દીધી, જૂથ બનાવી દીધા 5, 5ના. કઈ રીતે? તો કે 4 લીટા પાડીશ અને પછી 5મો જ્યારે આવે ને ત્યારે ક્રોસ મારીશ. એટલે શું થયું? મેં આ 2 જોઈને ખબર પડી જાય કે આ 5, 2, 10 થાય એટલે કે આ 5 છે ને આ 5 છે એટલે આ 10 વિદ્યાર્થીઓ છે. બરાબર. આ જોઈને જ ખ્યાલ આવી ગયો કે 1, 2, 3 એટલે 5, 3, 15 અને બીજા 3 એટલે 18. 18 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ચીકુ ભાવે. બરાબર. અનાનસ તો કે 4. શરૂઆતમાં તો વાંધો નથી પણ આ વધારે આવે તો આ એકદમ સરળ રીતે આપણે ગણી કાઢ્યું કે આને જોઈને ખ્યાલ આવી ગયો કે 10 વિદ્યાર્થી છે. આને જોઈને ખ્યાલ આવી ગયો કે આ 1, 2 અને 3 એટલે 15 અને 3 18 છે. બરાબર. તો આ માહિતી આ રીતે જે દર્શાવ્યું છે ને આનો આપણે ઉપયોગ વધુ કરીશું. અત્યારે તો આ શરૂઆત છે એટલે તમને ખાલી માહિતી કઈ રીતે દર્શાવવાનું છે અને કઈ રીતની આવે છે એ જ બતાવેલું છે. પણ આગળ જશો તેમ તેમ એક પ્રકરણ આવે છે આંકડાશાસ્ત્રને લગતું કે જેમાં મધ્યસ્થ, મધ્યક ને એ બધું આવશે. એમાંનો ખૂબ ઉપયોગ થાય છે. તો એટલે તમને અત્યારે શરૂઆતમાં તમને દર્શાવતા શીખવાડે છે કે આ રીતે થાય એમ. બરાબર. તો આનું ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે દર્શાવાય એ. બરાબર. તો જોઈએ આગળ કે શું છે. લગભગ તો દાખલા જ હશે, કંઈ છે નહીં, માહિતી વધારે આ જ છે કે કઈ રીતે દર્શાવવાનું એ તે. તો જોઈએ. તો આ જે ચિહ્નનો ઉપયોગ કર્યો આ રીતે એને કહેવાય આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ કહેવાય. આવૃત્તિ એટલે શું? તો તમને ખ્યાલ તો નહીં હોય, એ શબ્દ કદાચ આવ્યો કે નહીં આવ્યો મને ખબર નથી. પણ આવૃત્તિ એટલે શું કે બતાવે કે આટલી વખત. ધારો કે કેળા જેમને પસંદ છે એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 3 એમ. તો આ કેળાની આવૃત્તિ 3 થઈ એવી રીતે એમ. બરાબર. કેમ કે આપણે અત્યારે વિદ્યાર્થીઓ પર શું કહેવાય મહત્ત્વ નથી આપ્યું કે કયા વિદ્યાર્થીને ભાવે છે કે નામ કે આ વિદ્યાર્થીને જ આ ભાવે છે એવી રીતે નથી ધ્યાનમાં લીધું. આપણે માત્ર એટલું જ ધ્યાનમાં લીધું છે કે કેટલા વિદ્યાર્થીઓને કેળા ભાવે છે કે કેટલા વિદ્યાર્થીઓને ચીકુ ભાવે છે એને જ ધ્યાનમાં લીધું. તો આ આવૃત્તિ કહેવાય. આવૃત્તિ દર્શાવી કે આ સંખ્યા જે છે ને. બરાબર. અને આ જે ચિહ્નનો ઉપયોગ કર્યો આ નિશાની એને કહેવાય આવૃત્તિ ચિહ્ન. એટલે એ યાદ રાખજો. શું છે આ? તો કે આવૃત્તિ ચિહ્ન. હવે આપણે દાખલા જોઈએ અને દાખલામાં કોઈ માહિતી હોય એવી કે જે જણાવવા લાયક હોય કે જે તમારે યાદ રાખવા જેવી હોય તો મેં તમને જણાવીશ. બાકી આના સિવાય કોઈ માહિતી હવે બાકી રહી નથી, યાદ છે. બરાબર. તો ચાલો. તો હવે આપણે પ્રશ્ન 1 જોઈએ. તો કે કેથરીન 30 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર મળતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. હવે તમે પાસો તો જોયો હશે, આ રીતે બોક્સ ટાઈપ હોય. લૂડો રમ્યા હોય તો એમાં પણ આવે છે તો ખ્યાલ હશે. અને શું હોય તો કે દરેક સપાટી પર એક અંક લખેલો હોય આ રીતે 1, 2, પછી પેલી બાજુ 3, આ બાજુ 4, પછી ઉપર 5, નીચે 6 એમ. બરાબર. આ બાજુ 3 હશે એમ પેલી બાજુ અને આ બાજુ જે દેખાતી નથી આ બંને બાજુ. બરાબર. તો આ 3 એ પેલી બાજુ લખેલા છે, આ બાજુ 4 હશે
પછી આ ઉપરની સપાટી પર 5 અને નીચે 6, આ રીતે 1 થી 6 સુધીના અંકો લખેલા હોય, બરાબર. કેમ કે બોક્સને એ પાસાને 6 સપાટી હોય છે. હવે એ પાસાને કેથરીન 30 વખત ફેંકે છે, એટલે કે ઉછાળે છે, અને દરેક વખતે તેના પર મળતો અંક નોંધે છે. એટલે એક વખત ઉછાળ્યો, કયો અંક મળ્યો? તો 1, તો નોંધી લીધો. પછી ફરી ઉછાળે છે, જે મળે એ નોંધે છે, તો 3 છે, એવી રીતે, બરાબર. તો એવી રીતે કેટલા? તો કે 30 વખત પાસો ઉછાળે છે અને અહીંયા નોંધે છે, બરાબર. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું કોષ્ટક બનાવો અને 3 પ્રશ્નો પૂછેલા છે. કેવા? તો કે સૌથી ઓછી વખત મળતો અંક, સૌથી વધુ વખત મળતો અંક અને સરખી વખત દેખાતા હોય તેવા અંક શોધો. તો કોષ્ટકમાં આપણે શું લખવું પડશે? તો કે 3 કોલમની જરૂર પડશે. ક્યાંથી ખ્યાલ આવ્યો મને? તો કે પહેલા કોલમમાં પાસાના અંકો 1 થી 6 સુધીના, બીજા કોલમમાં આવૃત્તિ ચિહ્ન, ટેલી માર્ક્સ, બરાબર, અને ત્રીજામાં કેટલા છે એ લખવું પડશે, બરાબર. કે એક છે એ કેટલી વાર મળે છે, મતલબ જે આવૃત્તિ છે એ જ લખવું પડશે. વચ્ચે આવૃત્તિ ચિહ્ન આવશે તો છેલ્લે આવૃત્તિ લખવું પડશે, બરાબર. તો કોષ્ટક બનાવું છું, જોજો. હવે થોડું વિચારવાનું કે ટેલી માર્ક્સમાં મારે થોડી વધારે જગ્યા જોઈશે, બરાબર, ટેલી માર્ક્સ બનાવવા માટે. અને પાસા પરના અંક લખવા માટે વધારે જગ્યાની જરૂર નથી, તેથી મેં નાનું બનાવવું જોઈએ, બરાબર, આ રીતે. તો એવું થોડું વિચારવાનું. પછી મેં આ બોક્સ મોટું બનાવવું, ટેલી માર્ક્સનું ના હોવાનું, એવું થાય તો સારું ના લાગે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું. અહીંયા આવશે આવૃત્તિ. અહીંયા એક અલગ બનાવી દઉં કે ખ્યાલ આવે માહિતીનો. તો બધાની બનાવી દઉં તોય ચાલે. અંદર પણ અલગ અલગ બોક્સ બનાવી દઉં એટલે થોડો ખ્યાલ આવે, નહીં તો સીધું દેખાય નહીં. આ રીતે લાઈન બનાવવાની, બરાબર. મારે નથી એટલે બનાવી દઉં છું, એટલે દેખી શકું વ્યવસ્થિત રીતે. તો હવે પહેલા કોલમનું ટાઇટલ આવશે, શું આવશે? પાસા પરના અંકો. પાસા પરના અંક. પછી બીજું શું આવશે? તો કે આવૃત્તિ ચિહ્ન. શું કહેવાય એને? ટેલી માર્ક્સ. અને છેલ્લામાં આવશે આવૃત્તિ. બરાબર. તો પાસા પર કયો કયો અંક મળી શકે મને? તો કે 1, 6 શક્યતાઓ છે. 1 કાં તો 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે અને 6 હોઈ શકે. એક વધારે બની ગયું. 1, 2, 3, 4, 5 અને 6. આમાંથી કોઈ આપણને અંક મળી શકે. તો હવે આપણે શું કરીશું? તો જુઓ, અહીંયા 1 છે ને, તો 1 પર આ રીતે લીટો કરીશ. પછી 3 છે ને, તો 3 પર. 5 છે તો 5 પર. 6 છે 6 પર. 4 છે 4 પર. 3 છે તો આમ. 2 છે આમ. 6 એટલે અહીંયા આવશે. પછી 4 છે તો અહીંયા આવશે. 2 છે તો અહીંયા આવશે. 4 અહીંયા. આ 4 ફરી અહીંયા આવશે. 3 છે અહીંયા આવશે. 4 છે. તો હવે જુઓ, 4 થઈ ગયા ને અહીંયા. 1, 2, 3 ને 4. તો 5માં મેં એમ લખીશ, બરાબર. પછી આ છે 1, તો અહીંયા આવશે. પછી 6 તો અહીંયા. ફરી 6, ફરી અહીંયા આવશે. 4 જ થયા છે હજુ. 3 તો અહીંયા આવશે. 4 તો હવે 4 અહીંયા લખાશે, બરાબર. પછી 3 જુઓ, 4 થઈ ગયા ને. હવે 5મું છે તો આમ આવશે. 2 તો આ 3.
પછી 2 ફરી અહીંયા આવશે. હવે આ જુઓ 5માં 2 છે તો અહીંયા આમ થઈ જશે, બરાબર. પછી આ 5 અહીંયા આવશે, 5 એટલે અહીંયા આવશે, 2 એટલે થોડો દૂર લખું, પછી 1 એટલે અહીંયા આવશે, પછી 3 આ 3 તો અહીંયા આવશે, પછી 2 તો અહીંયા આવશે, ફરી 2 તો અહીંયા આવશે. તો આ થઈ ગયું આપણે માહિતીનું આવૃત્તિ ચિહ્ન, બરાબર. ટેલી માર્ક્સ બનાવ્યા. હવે જુઓ કેટલા છે તો કે 3, એની આવૃત્તિ લખી નાખું. પછી આ 5, 6, 7 ને 8, પછી 5 ને 1 6, પછી 5 ને 1 6, પછી આ 3 અને આ છે 4, બરાબર. તો આ રીતનું થાય. અને હવે તમને જે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપવાના. તો શું થશે? તો જુઓ એનો જવાબ શું થશે? શું પૂછેલું કે સૌથી ઓછી વખત મળતો અંક કયો? તો સૌથી ઓછી વખત જુઓ આ 3 અને 3 વખત મળે છે. કોણ? 1 અને 5. તો જવાબમાં આવશે 1 અને 5. બરાબર. 1 અને 5 બંને સૌથી ઓછી વખત મળે છે, 3 વખત, બરાબર. હવે આપણે બી જોઈએ. શું કહે છે બી? તો કે સૌથી વધુ વખત મળતો અંક કયો? તો સૌથી વધુ વખત મળતો અંક આમાંથી તો જુઓ 1 3 વખત મળે છે, 2 8 વખત મળે છે, એ રીતે આવૃત્તિ લખેલી છે, બરાબર. તો સૌથી વધારે જે હોય એ સૌથી વધુ વખત મળતો અંક છે. તો સૌથી વધુ શું છે? તો 8, મતલબ કે 2 એ 8 વખત મળે છે. તો સૌથી વધુ વખત મળતો અંક કયો થયો? 2, બરાબર. હવે સી શું થશે? તો કે સરખી વખત દેખાતા હોય તેવા અંક શોધો. સરખી વખત તો જુઓ 3 અને 3 અને 6 અને 6 એટલે કે 3 વખત દેખાય છે, 1 અને 5, બરાબર. સરખી વખત દેખાય છે 1 અને 5, 1 અને 5 તથા બીજા કયા છે? 3 અને 4, બરાબર. 6 વખત દેખાય છે બંને, એટલે 3 અને 4 પણ મળશે. તો આ રીતનું થાય. આવી જ રીતનો છે બીજો પણ એક દાખલો. અને આ પ્રકરણમાં માત્ર આટલું જ છે કે માહિતીને કઈ રીતે આ રીતે સમજવું અને આ રીતે જોવાનું કે સૌથી વધુ વખત મળતો અંક કયો, સૌથી ઓછી વખત મળતો અંક કયો, સરખી વખત મળતા અંક કયા, બરાબર. તો એ જ આપણે જોવાનું છે, બરાબર. તો જોઈએ બીજો એક પ્રશ્ન. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 2. બીજા બધા પ્રશ્નો જે છે એ શું કહેવાય, સહેલા જ છે કે ટ્રેક્ટર અમુક જે રીતે આપણે ટેબલ બનાવેલું હોય ને, બનાવીએ ને એ રીતનું ટેબલ બનાવેલું હોય, અને એ ટેબલ જે બનાવેલું હોય એમાં બધું ટ્રેક્ટર મૂકેલા હોય, કાં તો પછી ફળની પેટી કે વિદ્યાર્થીઓ કે બલ્બ આ રીતનું કંઈ બતાવેલું હોય. અને પૂછે કે કયા દિવસે વધારે વેચાયા બલ્બ, જો વેચવાની વાત હોય તો, અથવા તો કંઈક ફળના બાબતમાં પૂછ્યું હોય તો કોના પાસે વધારે ફળ છે, અને આ તે બધું હોઈ શકે. પણ એમાં જે ટેબલ છે એમાં જેવી રીતે આપણે આનું ટેબલ બનાવીએ, આના પહેલાં એમના દાખલામાં જોયું કે આનું ટેબલ બનાવીશું આપણે, જેવી રીતે પાસાવાળા દાખલામાં જોયું, અને એ ટેબલમાંથી જવાબ આપીએ. તો બીજા દાખલા એવા છે કે જેમાં ટેબલ બનાવીને આપેલું છે ને એમાંથી આપણે જવાબ આપવાનો છે. તો એ વધારે અઘરું છે નહીં, બરાબર. તો આપણને જો આ આવડે કે આનું ટેબલ કઈ રીતે બનાવવાનું, તો પછી ટેબલમાંથી તો આપણે પ્રશ્નોના જવાબ આપીએ છીએ. આ જે પ્રશ્ન છે આ રીતના એમનું, તો સીધું જો તમને ટેબલ આપે ને આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે તમને, તો જવાબ આવડે, એ સહેલું જ છે, બરાબર. આના કરતાં પણ ઓછી મહેનત પડે એમાં, કારણ કે ટેબલ આપણને બનાવીને જ આપ્યું છે અને એમાંથી આપણે જવાબ જોઈને આપણે જવાબ આપવાનો છે. તો એ દાખલા હું નથી ગણાવતો, એ સહેલા છે, જોજો તમે પાઠ્યપુસ્તકમાં જે છે એ. અને આ દાખલો એક જોઈ લઈએ, અને આ પણ આના પહેલાં જે દાખલો ગણ્યો પાસાવાળો એના જેવો જ છે, પણ જોઈએ. ચાલો હવે એક
હવે પ્રશ્ન 2 જુઓ કે ગણિતની એક કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતી કોષ્ટકમાં ગોઠવો. તો આગળના દાખલા જેવું જ થયું. આ માહિતી આપેલી છે, એમાં કેટલા વિદ્યાર્થી 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ દર્શાવેલા છે, બરાબર. તો આ ગુણ છે અલગ અલગ, કોઈકના 10 આવ્યા છે, કોઈકના 8, કોઈકના 4, કોઈકના 3, 4, ફરી એવી રીતે, બરાબર. 30 વિદ્યાર્થીઓની માહિતી છે. હવે આપણે શું કરવાનું છે, તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટકમાં દર્શાવવાની છે. આગળ કર્યું જ છે આપણે એ રીતે. અને આ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. શું, તો કેટલા વિદ્યાર્થીઓએ 6 કે તેથી વધુ ગુણ મેળવ્યા, અને બીજો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓએ 4થી ઓછા ગુણ મેળવ્યા, બરાબર. તો પહેલાં તો આપણે આવૃત્તિ કોષ્ટક બનાવી દઈએ, માહિતીને કોષ્ટકમાં દર્શાવી દઈએ. પહેલાંની જેમ જ મારે આવૃત્તિ જે ચિહ્નમાં બતાવવાનું છે એના માટે વધારે જગ્યા જોઈશે, એટલે વધારે બનાવું છું, અને બાકી નાની નાની જગ્યા બનાવું છું. હવે જુઓ, પહેલામાં શું આવશે, તો કે મેળવેલ ગુણ. બીજામાં શું આવશે, તો કે આવૃત્તિ ચિહ્ન. ત્રીજામાં આવૃત્તિ. તો મેળવેલ ગુણ કેટલા છે, તો વધુમાં વધુ 10 છે, તો આપણે 1 થી 10 સુધીના અહીંયા ગુણ લખી દઈશું, બરાબર. કઈ રીતે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. હવે શું, તો કે ટેલી માર્ક્સ આવૃત્તિ ચિહ્ન એ બનાવવાના છે. તો કઈ રીતે, તો પહેલાં જોઈશું આપણે કે 10 છે, તો 10ને આ રીતે એક લીટો કરીશું. પછી 8, તો કે 8ની લાઈનમાં. અહીંયા તો મેં ડાયરેક્ટ બનાવ્યું છું, કારણ એમ ધ્યાન રાખીને. તમારે તો નોટબુકમાં આમ લાઈન થશે એટલે વાંધો નથી, બરાબર. આ રીતે, આ જે રીતનું મેં આ બનાવ્યું, આ હેડિંગ અલગ અલગ દેખાય એ રીતે, તો એવું બધામાં જ હશે, એટલે વાંધો નહીં આવે. પછી 4 છે, તો 4ની સીધનમાં આમ કરું છું. પછી 3, તો આમ. પછી 4, તો અહીંયા આવશે. પછી 7, એટલે અહીંયા આવશે. પછી 8, એટલે બીજું છે. પછી 4, તો આ થશે. પછી આ 5, તો અહીંયા આવશે. 6, અહીંયા આવશે. 7, અહીંયા આવશે. 8, એટલે અહીંયા આવશે. 3, એટલે અહીંયા આવશે. પછી 4, એટલે અહીંયા આવશે. પછી 8, અહીંયા. પછી 2, એટલે આટલે. પછી 1, એટલે અહીંયા આવશે. 4, તો જુઓ 4 અહીંયા થઈ ગયા ને. હવે 5મું આમ લખીશ મેં. પછી 8, 8માં પણ એવું છે, 4 થઈ ગયા. હવે આમ કંઈ કરીશ. પછી 7, 7માં ત્રીજું છે. પછી 2, અહીંયા આવશે. 7, અહીંયા આવશે. 4, 8, 5, 9, 2, 7. તો જુઓ અહીંયા 4 થઈ ગયા, એટલે 5મું મેં આ રીતે કરીશ. 3 અને 9. તો આ રીતની માહિતી મળી. હવે આપણે આવૃત્તિ કઈ રીતે લખવાની છે, તો કે આ છે એ ગણી નાખો. આ 1, તો આ 1. પછી આ 3 છે, તો 3, 3 છે, તો 3. પછી 4 માટે 5 ને 1, 6 થશે, બરાબર. પછી આ 2, પછી આ 1, પછી આ 7, પછી આ 5, એટલે ક્યાં આ 1, અને આ થશે 5. પછી આ થશે 5 ને 1, 6.
પછી આ થશે 2 અને આ થશે 1, બરાબર છે. 1 3 3 5 ને 1 6 2 1 5 5 ને 1 6 2 અને 1. તો આ રીતની માહિતી મળી આપણને. તો હવે આપણા જે 2 પ્રશ્નો છે એના જવાબ આપીએ. કેટલા વિદ્યાર્થીઓએ 6 કે તેથી વધુ ગુણ મેળવ્યા? તો જુઓ કે 6 કે તેથી વધુ ગુણ કીધું એટલે 6ને પણ ગણવાનું, 6 ગુણ આવ્યા એવા વિદ્યાર્થી પણ ગણવાના અને એનાથી વધારે જે ગુણ મેળવ્યા એને પણ ગણવાના. 6થી વધુ એવું પૂછ્યું હોત ને કે કેટલા વિદ્યાર્થીઓએ 6થી વધુ, માત્ર આટલું કીધું હોત કે 6થી વધુ ગુણ મેળવ્યા, તો આપણે 6 ગુણ મેળવ્યા એને નહીં ગણવાનું, એને પછી એના નહીં ગણવાનું, બરાબર. 7 ગુણ મેળવ્યા, 8 ગુણ, 9 ગુણ, 10 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ ગણવાના, બરાબર. પણ 6 કે તેથી વધુ એવું કીધું તો 6ને પણ ગણવાના. તો આ ખાસ ધ્યાન રાખવાનું. તો કેટલા વિદ્યાર્થીઓ છે? તો જુઓ, આ 6 ગુણ મેળવનાર 1 વિદ્યાર્થી વત્તા 7 ગુણ મેળવનાર 5 વિદ્યાર્થી વત્તા 6 ગુણ મેળવનાર 8 ગુણ મેળવનાર 6 વિદ્યાર્થી વત્તા 9 ગુણ મેળવનાર 2 વિદ્યાર્થી વત્તા 10 ગુણ મેળવનાર 1 વિદ્યાર્થી. આનો સરવાળો કરવાનો છે. 5 ને 1 6, 6 ને 6 12, 13 14 ને 1 15. તો 15 વિદ્યાર્થીઓ એવા છે કે જે 6 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. એવી જ રીતે બીનો જવાબ શું છે? બી તો કે કેટલા વિદ્યાર્થીઓએ 4થી ઓછા ગુણ મેળવ્યા? તો 4થી ઓછા, તો હવે જુઓ, પહેલાં કીધું એમ કે 4 કે તેથી ઓછા એવું કીધું હોત તો 4ને પણ ગણવાના, 4 જે મેળવ્યા હોય એ પણ ગણવાના. પણ આપણાને એવું કીધું કે 4થી ઓછા ગુણ મેળવ્યા, તો આપણે 3, 2 ને 1 ગુણ મેળવ્યા હોય ને એમના જ ગણવાના છે, બરાબર. તો 3 ગુણ મેળવનાર વિદ્યાર્થી 3 છે વત્તા 2 ગુણ મેળવનાર વિદ્યાર્થી 3 છે વત્તા 1 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 છે. તો 7 જવાબ મળ્યો, બરાબર. તો આ રીતે દાખલા ગણાય. ખૂબ જ સરળ છે, માત્ર આ માહિતી દર્શાવતા આવડવું જોઈએ. અને આ પણ સરળ જ છે, થોડું ધ્યાન રાખવાનું હોય માત્ર કે અહીંયા કંઈ ભૂલ ના થઈ જાય, કોઈ અંક રહી ના જાય. અને જો આપણે ભૂલ થઈ છે કે નહીં, બીજી કોઈ ભૂલ થઈ શકે, પણ એક ભૂલ આપણે એ ચેક કરી શકીએ કે આમાંથી કોઈ અંક રહી તો નથી ગયો ને. તો એ ચેક કરવા માટેનો એક રીત છે કે જો આનો સરવાળો કરીએ ને આપણે તો આપણને 30 મળી જાય. કેમ? તો કયા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા ને એ લખેલું છે. તો આ કુલ વિદ્યાર્થીઓની જ સંખ્યા છે. તો જોઈ લઈએ, ચાલો. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 6 એટલે 13 થાય, 14 ને 15 ને 1 16, 16 ને 5 કેટલા થાય? 21, 21 ને 6 27, 27 ને 2 29 ને 1 30 થઈ ગયા 30. તો મતલબ કે આપણે કોઈ રહી નથી ગયા, આ અંકોમાંથી બધા અંકો આવી ગયા છે, બરાબર. તો આ રીતે ચેક પણ કરી શકીએ. તો આ રીતના દાખલા છે, જોજો તમે. હવે એક પ્રશ્ન જોઈ લઈએ જે થોડો અલગ છે. પ્રશ્ન 3 કે એક વેપારીએ 3 દિવસ નીચે પ્રમાણે ફળની પેટી વેચી. દિવસ દર્શાવેલો છે. આ રીતે ટેબલ પણ બનાવી શકો તમે, બરાબર. આને રહેવા દઉં છું. આ જગ્યાએ મારે જવાબ લખવું પડશે, અહીંયા પૂરું થઈ જાય છે એટલા માટે. તમારે જવાબ નીચે લખવાનો છે, પણ મેં અહીંયા લખીશ, બરાબર. તો જુઓ કે એક વેપારીએ 3 દિવસ નીચે પ્રમાણે ફળની પેટી વેચી. દિવસ સોમ, મંગળ ને બુધ. અને અહીંયા આપણને આ રીતનું બતાવેલું છે. જુઓ કે આ પેટી જે એક બતાવેલી છે ને એના બરાબર 50 પેટી એવું કહેવામાં માંગે છે. એટલે શું કે આ જે એક બોક્સ બતાવ્યું ને, એક બોક્સ બતાવ્યું એના બદલામાં 50 પેટી છે. એટલે આ 50 અને આ 50 એવું થશે, બરાબર. તો હવે જુઓ, આ માહિતી આપણને આપવામાં આવી. હવે જુઓ, આપણને એવું પૂછવામાં આવ્યું છે કે કયા દિવસે સૌથી વધુ પેટી વેચી. તો એ આવશે, એમાં જવાબ આવશે કયો વાર છે. તો આ જોઈને ખ્યાલ આવી જાય કે આ 1 2 છે. સોમવારે, મંગળવારે 1 2 3 4 ને 5, બુધવારે 1 2 3 અને બીજી અડધી. પણ આ પેટી એક નથી, બરાબર. આ એક પેટી એટલે અહીંયા 50 પેટી છે. આ એક બોક્સ દર્શાવેલું છે ને એના બરાબર 50 પેટી છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું. આના બરાબર એવું સમજો કે એક બોક્સ બરાબર 50 પેટી. એટલે
કયા દિવસે સૌથી વધુ પેટી વેચી, તો અહીંયા ગણીને પહેલાં આમાં સૌથી વધારે છે એ જોઈ લેવાનું. 1 2 પછી આ 1 2 3 4 ને 5 છે, અને આ 1 2 3 બીજું અડધું, ને આ 1 2 3 ને બીજું અડધું, એટલે કે આ 50ના અડધા હશે. બરાબર. હવે આપણો પ્રશ્ન જુઓ કે કયા દિવસે સૌથી વધુ પેટી વેચી, તો આ 1 2 3 4 ને 5 પણ, એટલે જવાબ આવશે મંગળવાર. પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલી એમ પૂછી હોત ને, કયા દિવસે સૌથી વધુ પેટી વેચી અને કેટલી, આવું પૂછી લીધું હોત તો એ ખાસ ધ્યાન રાખવું કે આ 5 પેટી નથી, કેમ કે એક પેટી બરાબર 50 પેટી છે. આ એક જે બોક્સ બનાવેલું છે ને એના બરાબર 50 પેટી છે. એટલે 1 2 3 4 ને 5 છે ને, તો 50 ગુણ્યા 5 આવું થશે. એટલે જવાબ આપણો કેટલો આવશે? 250 પેટી વેચી કહેવાશે. 250 પેટી વેચી કહેવાશે. બરાબર. એવી જ રીતે બીનો જવાબ શું આવશે? કયા દિવસે સૌથી ઓછી પેટી વેચી? તો જુઓ, જો એને ખ્યાલ આવી જાય કે આ 2 જ છે સોમવારે, તો જવાબ સોમવાર આવશે. પણ એમ પૂછે કે કેટલી, આની જેમ જ કેટલી એવું પૂછે તો કેટલી છે, તો કે 1 અને 2 અને 1 બોક્સ બરાબર 50 પેટી છે, એટલે 2 ગુણ્યા 50, અથવા તો 50 વત્તા 50 એવું પણ કહી શકીએ. એટલે જવાબ આવશે 100 પેટી. બરાબર. અને સી, બુધવારે કેટલી પેટી વેચી? તો જુઓ, 1 2 3 3 આખી પેટી છે, એટલે 3 ગુણ્યા 50, અને બીજી અડધી પેટી એટલે વત્તા શું થશે? 50/2 આવું થશે. તો આ કેટલી થઈ? 3 5 15, 150 વત્તા આ 25 પેટી. બરાબર ને? 50 અને 50 100 અને 50 150, અને બીજી અડધી એટલે કે 50ના અડધા. બરાબર. એક પેટી એટલે એક બોક્સ એટલે 50 પેટી છે, તો એના અડધા થાય એટલે 25 પેટી, અને આનો સરવાળો એટલે 175 જવાબ આવશે. બુધવારે કેટલી પેટી વેચી એમ કે, તો 175. તો આ રીતે પણ આપી શકે. બરાબર. અહીંયા કંઈક બીજું સંકેત બી હોઈ શકે. બલ્બ હોય ને એવું કહે છે કે એક બલ્બનું અહીંયા બલ્બનું નિશાન હોય, અને એવું કે એક બલ્બનું જે છે એક બલ્બ એના બરાબર 10 બલ્બ છે. બરાબર. તો બલ્બ બરાબર નહીં, પણ અહીંયા બલ્બનું જે ચિહ્ન કરેલું છે એના બરાબર, એમ કે અહીંયા બલ્બ જે ચિહ્ન બતાવેલું છે ને એ એક બલ્બ બરાબર અહીંયા 10 બલ્બ થાય છે એમ ખરેખરમાં. બરાબર. તો એ રીતે પણ પૂછવામાં આવે તો ધ્યાન રાખજો. આ પ્રકરણમાં બીજું તો કંઈ છે નહીં, આટલું જ હતું. તો મળીશું હવે પછીના પ્રકરણમાં. તો ધ્યાન રાખજો આ બધું.